આજે તમારી આધ્યાત્મિક આંતરદૃષ્ટિ જાગૃત કરો. નમસ્કાર જ્યોતિષ પ્રેમીઓ, 11 ઓગસ્ટ 2024 માટે અમારી વિશેષ જ્યોતિષીય માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે ગ્રહોની ગતિ અને તારાઓની સ્થિતિ દરેક રાશિને કેવી રીતે અસર કરી શકે છે. ધ્યાનમાં રાખો, તારાઓનું આ દર્શન માત્ર માટે જ છે. એક માર્ગદર્શિકા છે. ફક્ત તમારો અંગત અનુભવ અને સમજણ જ આ ચિહ્નોનું યોગ્ય અર્થઘટન કરી શકે છે. મેષ, આજે તમે રોમાંચક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ શકો છો જે તમને આરામ આપશે. રોકાણ કરતી વખતે સાવચેત રહો. તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખો જેથી કોઈ નુકસાન ન થાય. પ્રિયજનો તમારો ફાયદો ઉઠાવી શકે છે. સાવધાન રહો. રોમાંચક દિવસનો આનંદ માણો. કદાચ તમારો પ્રિય વ્યક્તિ તમને કોઈ ખાસ ભેટ આપશે. ઓફિસમાં વરિષ્ઠ અને સહકર્મીઓના સહકારથી તમારું કામ ઝડપથી આગળ વધશે. સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે પસંદ કરો. તમે સ્મિત સાથે તેનો સામનો કરી શકો છો અથવા તેમાં ફસાઈ શકો છો. પસંદગી તમારા હાથમાં છે. તમારા જીવનસાથી સાથે વિતાવેલી પળો તમને તમારી યુવાની યાદ અપાવી શકે છે. વૃષભ, તમારી ખુશી બીજા સાથે શેર કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. જો કે તેની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે. માતા પિતાની મદદથી તમે આર્થિક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. ઘરના વાતાવરણમાં ફેરફાર કરતા પહેલા દરેકના અભિપ્રાય લો. તમારો પ્રેમ ખીલશે અને નવી ઊંચાઈઓ પર પહોંચશે. દિવસની શરૂઆત તમારા પ્રિયજનના સ્મિતથી થશે અને રાત તેમના સપનામાં સમાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમે પ્રગતિ જોશો. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે જે તમને તમારા શોખ પૂરા કરવાની તક આપશે. એવું લાગે છે કે તમારા જીવનસાથી આજે ખૂબ જ ખુશ છે. તેમની યોજનાઓમાં તેમને ટેકો આપવાની જરૂર છે. મિથુન, આજનો દિવસ કંઈક એવું કરવા માટે સારો છે જેનાથી તમને તમારા પર ગર્વ થાય. જ્વેલરી અને જૂની વસ્તુઓમાં રોકાણ લાભદાયક રહેશે. આજે તમારા જીવનસાથી તમને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. પ્રેમની આત્મીયતાનો અનુભવ કરો અને દિવસને પ્રેરણાદાયક અને મનોરંજક બનાવો. જો તમે નોકરી કરતા હોવ તો ધંધાકીય વ્યવહારમાં સાવધાની રાખો. વિદ્યાર્થીઓ માટે ફોન પર સમય બગાડવાનો આ દિવસ હોઈ શકે છે. સંબંધોમાં અંતરની અવગણના કરવી યોગ્ય નથી. કર્ક, કામ પર ઉપરી અધિકારીઓનું દબાણ અને ઘરમાં મતભેદ તણાવનું કારણ બની શકે છે. આ તમારા પ્રદર્શનને અસર કરી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી ખર્ચ ટાળો. તમારા જીવનસાથીના દૃષ્ટિકોણને અવગણવાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દિવસ દરમિયાન તમને ખુશી અને કોઈ ખાસ સંદેશનો અનુભવ થશે. નવા વિચારો મેળવવા માટે સેમિનાર અને સિમ્પોઝિયમમાં ભાગ લો. તમારી વાતચીત અને કાર્યક્ષમતા અસરકારક સાબિત થશે. વૈવાહિક સુખમાં કોઈ નવો અનુભવ થશે. સિંહ, તમારું મોટું સ્વપ્ન સાકાર થઈ શકે છે પરંતુ તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખો. તમારા વ્યવસાયને મજબૂત કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો અને નજીકના લોકો પાસેથી નાણાકીય મદદ મેળવી શકો છો. કોઈ દૂરના સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. પ્રેમમાં તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે પરંતુ હાર ન માનો. સાચા પ્રેમની જીત થાય છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન લાભદાયી રહેશે. દિવસ દરમિયાન તમે તમારા માટે સમય કાઢવાનો પ્રયાસ કરશો પરંતુ તમને સફળતા નહીં મળે. તમને તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કન્યા, દિવસની શરૂઆત કસરતથી કરો અને તેને નિયમિત રાખવાનો પ્રયાસ કરો. પૈસાનું આગમન તમને આર્થિક સમસ્યાઓથી મુક્ત કરી શકે છે. અંગત બાબતોમાં ઉદાર બનો પરંતુ તમારી વાણી પર નિયંત્રણ રાખો જેથી પ્રિયજનોને દુઃખ ન થાય.
આજે તમે તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુગંધ અનુભવશો. મહત્વપૂર્ણ લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહો, તમને કોઈ મહત્વપૂર્ણ વિચાર આવી શકે છે. પાર્કમાં ફરવા દરમિયાન તમે જૂના મતભેદો ધરાવતી વ્યક્તિને મળી શકો છો. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની સારી તક મળશે. તુલા, આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ અને માનસિક શાંતિ લાવશે. આજે કોઈ જંગમ મિલકતની ચોરી થવાનો ભય છે, સાવચેત રહો. તમારા પરિવાર સાથે કંઈક અલગ અને રોમાંચક કરો. પ્રેમ અને રોમાંસ તમને ખુશ રાખશે. અનુભવી લોકોની સલાહ લઈને તમારા કામમાં નવી વિચારસરણીનો ઉપયોગ કરો. તમારી રમૂજની ભાવના તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે. ઘરેલું મોરચે, સારા ખોરાક અને ગાઢ ઊંઘનો આનંદ લો. વૃશ્ચિક, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખાસ કરીને ખાવાની ટેવમાં. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીના રૂપમાં નફો થશે. તમારા મિત્રોની સમસ્યાઓને કારણે તમને સારું નહીં લાગે. જો તમે તમારા પ્રિયજન સાથે બહાર જાઓ છો, તો તમારા પહેરવેશ અને વર્તનમાં નવીનતા લાવો. કાર્યસ્થળ પર સંજોગો તમારા પક્ષમાં રહેશે. પૈસા, પ્રેમ અને પરિવારથી દૂર તમે આજે કોઈ આધ્યાત્મિક ગુરુને મળી શકો છો. આજે તમે તમારા જીવનસાથીનું મહત્વ અનુભવશો. ધનુ, તળેલા ખોરાકથી દૂર રહો અને નિયમિત કસરત કરો. જો તમે મુસાફરી કરી રહ્યા છો, તો તમારી કિંમતી વસ્તુઓની સંભાળ રાખો. તમારો રમૂજી સ્વભાવ વાતાવરણને ખુશ રાખશે. એક રોમાંચક દિવસનો અનુભવ કરો. તમને તમારા પ્રિયજનો તરફથી ફોન આવી શકે છે. તમારા બોસના વર્તનનું સાચું કારણ તમને ખબર પડશે. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી સરસ સરપ્રાઇઝ મળી શકે છે. મકર, તમારી ખુશી બીજા સાથે શેર કરો, તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા હોઈ શકે છે. મિત્રોની વધુ પડતી દખલ તમને પરેશાન કરી શકે છે. તમારી લવ સ્ટોરીમાં નવો વળાંક આવી શકે છે. તમારા જીવનસાથી સાથે લગ્નની વાત થઈ શકે છે. તમારી જાતને વ્યક્ત કરવાનો સારો સમય છે. બીજાને મનાવવાની તમારી પ્રતિભાથી તમને ફાયદો થશે. જીવનસાથી સાથે ખાસ પળો વિતાવશો. કુંભ, આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કંઈક અસાધારણ કરી શકશો. જો તમે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો સાવધાન રહો, નુકસાન થઈ શકે છે. બીજાના ઈરાદા વિશે ઉતાવળમાં નિર્ણય ન લો. આજે તમારી રોમેન્ટિક કલ્પનાઓ સાકાર થઈ શકે છે. ભાગીદારી પરિયોજનાઓમાં મુશ્કેલી આવી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જે તમને દુઃખી કરી દેશે. વિવાહિત જીવનમાં આજે લાભનો અનુભવ થશે. મીન, અન્યની ઈચ્છાઓ સાથે સંઘર્ષ થઈ શકે છે. તમારી ભાવનાઓને દબાવશો નહીં. કોઈ જૂનો મિત્ર આર્થિક મદદ માંગી શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ થોડી તંગ બની શકે છે. પરિવારની સ્ત્રી સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તમારી હારમાંથી શીખો, તમારી લાગણીઓ વ્યક્ત ન કરો. નવા પ્રોજેક્ટ પર કામ કરો. જો તમે લાંબા સમયથી કોઈ રસપ્રદ વસ્તુની રાહ જોઈ રહ્યા છો, તો તેના સંકેતો દેખાવા લાગશે. તમે વૈવાહિક જીવનમાં સ્થિરતાથી કંટાળી ગયા છો. તમારા જીવનસાથી સાથે વાત કરો. અમને આશા છે કે આ જ્યોતિષીય દૃષ્ટિકોણ તમને યોગ્ય દિશા પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી પરિસ્થિતિ સાથે મેળ ખાય છે? 11મી ઓગસ્ટ માટે તમારી શું યોજનાઓ છે? વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમને સાંભળવા બદલ આભાર અને તારાઓ હેઠળ તમારો દિવસ સુંદર પસાર કરો.